આકરો તડકો પડવાને કારણે વાતાવરણમાં વાયરસનું પ્રમાણ વધ્યું છે। આ બદલાતા હવામાનની સીધી અસર સુરતીઓના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। સુરતની મજૂરા ગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 300 થી વધુ દર્દીઓ શરદી, ખાંસી અને તાવની સારવાર કરાવવા લાંબી લાઈન લગાવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ દરરોજ આશરે 300 જેટલા દર્દીઓ માત્ર શરદી, ઉધરસ અને તાવના લક્ષણો સાથે નોંધાઈ રહ્યા છે। હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ છે। સિઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં અચાનક આવેલો આ ઉછાળો આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે। સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં ઉનાળાની શરૂઆત થતી હોય છે। તાપમાનમાં આવતા અચાનક ફેરફારને કારણે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેનાથી વાયરસ ઝડપથી ફેલાય છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ વખતે વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો લાંબા સમય સુધી રહે છે। દર્દીઓને 3 થી 5 દિવસ સુધી તીવ્ર તાવ અને ગળામાં દુખાવો રહેવાની ફરિયાદો વધુ જોવા મળી રહી છે। સુરત શહેરમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ નાગરિકોને કેટલીક મહત્વની સૂચનાઓ આપી હતી, જેમાં બપોરની ગરમીમાં લોકો શેરડીના રસ, ઠંડા પીણા કે ગોળાનું સેવન કરે છે। ડોક્ટરોના મતે બહારનો બરફ અને અતિશય ઠંડા પીણા ગળાના ઇન્ફેક્શનનું મુખ્ય કારણ બને છે। લારી ગલ્લા પર વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થો અને વાસી ખોરાકથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું। હમણાં એવું છે કે શિયાળામાં શરદી, ખાંસી, ઉધરસના કેસીસ વધી જાય છે। અત્યારે અંદાજે દિવસમાં 300 થી 400 કેસીસ આવતા હોય છે અને બધામાં ટ્રીટમેન્ટ તો ચાલુ કરવી જરૂરી જ છે। શું તકેદારી રાખવી પડે શરદી, ખાંસી? હમણાં શિયાળામાં તમારે ઠંડુ પીણું, બહારનું ખાણું એ બધું બંધ કરવાનું અને ઘરે કોઈને શરદી ઉધરસ થાય 1 થી 2 દિવસથી ના મટે તો પછી ડૉક્ટરને બતાવવું જરૂરી છે। સિવિલમાં અથવા કોઈ બી પ્રાઇવેટમાં બી ડૉક્ટરને બતાવવું જરૂરી, રિપોર્ટ કરી દવા લેવું જરૂરી છે। બહારની વસ્તુઓ બને ત્યાં સુધી અવોઇડ જ કરવાની, કેમ કે કઈ રીતનું એ લોકો વસ્તુ વાપરતા હોય એ આપણને ખ્યાલ ના હોય। કોઈ બી માણસ હોય તમારી આસપાસ જેને શરદી, ઉધરસ એવું કાંઈ હોય તો એમને તમારે કહેવાનું કે હાથ રાખે, રૂમાલ બાંધે એવું કશું, અને તમને બી હોય તો તમારે બી એ સાચવતી રાખવાની કે આજુબાજુના લોકોને તમારો ચેપ ના લાગે। રોજના અંદાજે 300 થી 400 કેસીસ આવતા હોય છે। ઘણીવાર લોકો સામાન્ય શરદી સમજીને મેડિકલ સ્ટોરમાંથી પોતાની મેળે દવાઓ લેતા હોય છે, જે જોખમી સાબિત થઈ શકે છે। જો તમને સતત તાવ આવતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે અશક્તિ લાગતી હોય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી દવાખાને અથવા સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી લેવી જોઈએ। સુરતના કમેલા દરવાજા